જામનગરના સૌથી જૂનામાં જૂના ટાંકા કહેવામાં આવે ને તો આ સૌથી જૂનો ટાંકો છે. હેલો જામનગર, તો આજે આપણે આવી ગયા છીએ જામનગરના સૌથી પ્રખ્યાત જગ્યા અને એવા સાથે સાથે આપણે ફરવા જેવી જગ્યા હોય તો એવો છે આપણે ભુજિયો કોઠો. અને આપણે ભુજિયા કોઠામાં આવ્યા છે અને ભુજિયા કોઠામાં તમને શું ફરવાનું મળશે, સાથે સાથે ભુજિયા કોઠામાં ક્યારે બન્યો ની બધું ઇતિહાસ વિશે આપણે જાણીએ. તો હાલો મારા ભેગા. પેલા તો આપણે વાત કરીએ તો જામનગરના આ ભુજિયા કોઠાની નીચેથી છેક ભુજ સુધીની એક સુરંગ ગુપ્ત આવેલી છે તેવી લોકવાયિકા છે અને તેના પરથી જ આ ભુજિયા કોઠાનું નામ ભુજિયો કોઠો પાડવામાં આવેલું. ભૂકંપ સમયે આ કોઠોરીઓ ક્ષતિગ્રસ્ત થયો હતો. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ કિલ્લાનું નવનિર્માણ કરવામાં આવેલું હતું. તો આપણે રહ્યું ને અત્યારે જામનગરમાં ભુજિયા કોઠાના સૌથી ઉપર જગ્યાએ એવા છે ને ઉપર તમે આવશો ને એટલે તમને જો પેલા તો આલી બાજુ તમને જામનગરના સિટી જોવા મળશે. સિટીમાં તમે જે સ્થાનિક લોકો રહે છે ને એના તમને ફ્લેટ ઘર અથવા તમને બધું અહીંયા એમનું જોવા મળશે. અને સાથે સાથે જામનગરની સૌથી ઐતિહાસિક જગ્યા હોય આપણે તલાવની બાળ રણમલ તલાવ કહીને એ પણ તમને અહીંથી જોવા મળશે. અને જો તમે ખાલી અહીંથી જોશો ને એટલે તમને અહીંયા જ રહેવાનું મન થશે. સાથે સાથે હવા એવી મસ્તીની આવે છે ને કે તમે અહીંયા જ રોકાઈ જાવ છો. અને સાથે સાથે જો તમારે હનુમાન દાદાના દર્શન કરવા હોય ને તો બાજુમાં જ આપણે બાલા હનુમાનજીનું મંદિર આવ્યું છે જ્યાં સતત તમને ખબર છે રામધૂન ચાલુ જ છે. તો અહીંથી પણ તમે ઉપરથી તમે અહીંયા હનુમાન દાદાના પણ દર્શન કરી શકો છો. ભુજિયા કોઠામાં આપણે ફરતા ફરતા અહીંયા એક જગ્યાએ આવ્યા છીએ જ્યાં રહ્યું ને તમને પાછળ જો મારી પાછળ રહ્યું ને એક્ઝેક્ટ તમને જામનગરનો ખંભાળિયા ગેટ જોવા મળશે. પ્રાચીન સમયમાં તો અત્યારે જેવી ટેકનોલોજી છે એવી નહોતી. તો જામનગરમાં આપણે અહીંથી કોઈને પણ નજર રાખવી હોય જામનગરના ખંભાળિયા ગેટની તો અહીંથી ગેટની નજર રાખવામાં આવતી આ ભુજિયા કોઠાના જગ્યા ઉપરથી. આપણે અહીંયા ગાઈડલાઇન્સ ની વાત કરીએ તો જો અહીંયા જાઓ તમને આ બધા કાચ જોવા મળશે. તો આ કાચમાં તમારે ક્યાંય અડવાનું નથી. સાથે સાથે અહીંયા રહ્યું ને તમે 24 કલાક અથવા જ્યાં સુધી તમે ભુજિયા કોઠામાં આવશો ને ત્યારે તમે કેમેરાની નજરમાં હશો તો કોઈ પણ પ્રકારનું એવું કાંઈ પણ ડેમેજ થાય એવી તમારે કરવાનું નથી. અને સાથે ફાકી વિમલ કે તમારે કોઈ પણ પ્રકારનું ધૂમપાનનું વ્યસન હોય તો એ તો અહીંયા એકદમ બંધ જ છે. એ તમે ભૂલી જ જવાનું છે. તમારે અહીંયા વ્યસન કોઈ પણ પ્રકારનું કરવાનું નથી. એટલે આ એક ગાઈડલાઇન્સ છે જે તમારે ખાસ ધ્યાન રાખવાની છે ભુજિયા કોઠામાં આવો ત્યારે. પણ સૌથી બેસ્ટ જગ્યા તમને બતાવું, તમે જામનગરમાં રહેતા હોય કે જામનગરની બહાર રહેતા હોય કોઈને પણ